અંગારકી ચોથ એટલે જીવનમાં આવતા સંકટોને દૂર કરનાર વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા ભગવાન મહાગણેશ છે. જન્મ કુંડળીમાં કદાચ કોઈ મંગળ દોષ હોય, મંગળ નબળો હોય, મંગળ ઘાટડીનો હોય, પાઘડીનો હોય, લગ્નમાં આવતા અવસરો હોય, તો ખાસ તો વૃશ્ચિક રાશિ અને મેષ રાશિનો સ્વામી મંગળ છે. કાલે અંગારકી ચોથ છે. ખાસ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સ્વામી મંગળ હોવાથી તમે મંગળની ઉપાસના કરો. સંકટ ચતુર્થી ચોથનું વ્રત કરવામાં આવે, ભગવાન ગણેશના અથર્વ શીર્ષના પાઠ કરવામાં આવે, સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવામાં આવે, તો આ ચોથથી જીવનમાં આવતી આદિવ્યાધિ ઉપાધિ દૂર થાય. જન્મકુંડળીમાં કદાચ મંગળ નબળો હોય, કોઈને લગ્નની અંદર આવતી અડચણો હોય, તો 11 જાસૂદના પુષ્પો કાલે ભગવાન ગણેશજીને અર્પણ કરવા, સાથે ધરો અર્પણ કરવી, શ્રી ગણેશાય નમઃ 108 ભગવાનની મંત્ર જાપ કરવા, સાથે સાથે ભગવાનને મોદક અર્પણ કરવો. લગ્ન થયા પછી દાંપત્ય જીવનમાં આવતા અડચણો માટે પણ ભગવાન ગણેશજીની પતિ પત્ની સાથે બેસી ભગવાનના સંકટનાશક સ્તોત્રનો પાઠ કરે તો એના જીવનમાં, દાંપત્ય જીવનમાં મધુરતા રહે. સાથે સાથે કોઈ પણ જમીન વેચાણ ન થતું હોય, જમીન લેવી છે પણ લેવાતી ના હોય, તો એના માટે ભૂમિનો પુત્ર એ ભગવાન ગણેશ છે. તો ગણેશજીની ઉપાસના કરવાથી શ્રી ગણેશાય નમઃ મંત્રનો જેટલો બને એટલો કાલે સંકટ ચતુર્થી છે, જીવનમાં આવતા તમામ સંકટો દૂર કરે એવા ભગવાન ગણેશજી છે. ગણપતિ બાપાની કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે. આ સંકટ ચતુર્થી રાત્રે ચંદ્રના દર્શન કરવા અને આખો દિવસ ભગવાનનો વ્રત કરવો, ઉપવાસ કરવો, ફળનો આહાર લેવો અને ભગવાનનો માનસિક જપ કરવો. સાથે સાથે ઘરે બેસી સમય મળે તો ભગવાનની ગણેશજીની ષોડશોપચાર પૂજા કરવી. ગણેશ યાગ પણ કરી શકાય, બ્રાહ્મણને બોલાવી સંકટનાશક સ્તોત્રનો પાઠ કરી શકાય. કોઈ બાળકને કદાચ વિદ્યાની અંદર વિદ્યામાં ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હોય, ભણે છે, વાંચે છે અને ક્યાંય યાદશક્તિ નથી રહેતી, તો એના માટે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ. આ 12માનું આજે રિઝલ્ટ આવ્યું. એની અંદર કદાચ કોઈને અડચણો આવી હોય અને બીજી પરીક્ષા આપી છે, તો સંકટનાશક સ્તોત્રના 108 પાઠ કરાવી, બ્રાહ્મણને બોલાવી અથવા પોતે જાતે પાઠ કરે તો બીજી પરીક્ષાની અંદર ચોક્કસ પાસ થઈ જાય. ગણપતિ દાદાની કૃપા એના ઉપર પ્રાપ્ત થશે. આ એક અનુષ્ઠાન ખાસ કરજો. કાલે સંકટ ચતુર્થી અને મંગળવાર ગ્રહનું સાથે ચંદ્રનું પણ કાલે બહુ જ મહત્ત્વ રહેલું છે. તો સાથે સાથે ધનની અંદર ચંદ્ર, સાથે ભગવાન ચંદ્રની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય. એટલે ચંદ્ર માટે ખાસ આજના દિવસે ચંદ્રોદયની પૂજા કરજો અને ગણેશજીની સંકટનાશક સ્તોત્રના પાઠ, અથર્વશીર્ષના પાઠ અને ભગવાનના 12 નામ છે. સુમુખાય નમઃ, એકદંતાય નમઃ, કપિલાય નમઃ. એ ભગવાનની વિશેષ પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જય ગણેશ.